ના કંઈ ભણવાનો હરખ નહોતો, પણ મને ઇઝરાયલ આવવાનો હરખ હતો ને. મેં એના દી ટ્યુશન કરી લીધું, મારી ટ્રેનિંગ ગઈ તરત થઈ ગઈ. તો એના બહુ ખર્ચો થઈ જાય, ઝીણો ઝીણો. પણ જો સ્ટાર્ટિંગ ઇઝરાયલનું તમે જ્યાંથી નામ સાંભળ્યો ને, તો પહેલાં તમારે રૂપિયા બધી નાખવા જ પડીએ, નાખવા જ. એ હે ને બધાનું મોસ્ટલી એક જ ક્વેશ્ચન છે કે તમે ઇઝરાયલ કેવી રીતના પૂગ્યા, કામ પ્રોસેસ. એક જે કોમેન્ટ હતું એ સોલ્વ થઈ ગયું કે કેટલો મારા કારણ કોઈને હેલ્પ થતી હોય તો. હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન, વેલકમ બેક ટુ માય વ્લોગ. કેમ છો બધા મજામાં ને? તો આજે તો કેટલા 10ક દિવસ થઈ ગયા મેં કંઈ વ્લોગ જ નથી ઉતાર્યો. તો આજે છે મેં સ્ટાર્ટ કર્યો છે વ્લોગ. તો આજનો વ્લોગ છે ને એ બધો ખાસ મારા ઇઝરાયલના અહીંયા આવવાનો બાબતનો છે. બધા લોકોના મેસેજો ને કોમેન્ટો ને ઇન્સ્ટાગ્રામમાં ને બહુ મેસેજો આવે અને બહુ લોકો પૂછે, તો બધાને જવાબ હું ન આપી શકું. એટલે મેં કીધું કે આમાંય પણ કેટલા દિવસ થયાનો મેં વ્લોગ ઉતાર્યો નથી, તો આ વ્લોગ ઉતારી નાખું. તો મારા કારણ કોઈને હેલ્પ થતી હોય તો એમાં કંઈ ખોટું છે નહીં. તો એવા હાટું જ હું આજ વ્લોગ ખાસ તમારા લોકો માટે ઉતારા, જેને પણ ઇઝરાયલ આવવાનું છે અને બધી પ્રોસેસની ખબર નથી અને જાણવું છે કે કેવી રીતના મેં પ્રોસેસ કરી અને કેટલો ટાઈમ લાગ્યો, અને તો એ બધું આ વિડીયોમાં રહેવાનું છે. તો જોતા રહેજો ને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરી દીજો. ને હમણાં વિડીયો હું એવા હાટું નથી ઉતારતી, એનું કારણ છે કે મારી જે આઈ છે ને એને બહુ મજા નથી. તો એ તો કંઈ મને વાંધો નથી, પણ મારું જ મન નથી થતું તો હું નથી ઉતારતી. તો બહુ ઓછા ઉતારા, કાંઈક બહાર જા ને તો ઉતારા, બાકી ઘરમાં તો કાંઈ એમ કામ ઉતારવા, એટલે નથી ઉતારતી. તો ભાઈ એ છે ને બધાનું મોસ્ટલી એક જ ક્વેશ્ચન છે કે તમે ઇઝરાયલ કેવી રીતના પૂગ્યા, કામ પ્રોસેસ હોય, કેટલો ટાઈમ લાગ્યો, કે અમારે આવવું, એજન્ટ કોણ છે, કામ કરવું પડે. તો ભાઈ આ આવવા હાટું સૌથી પહેલું જો હું તમને કાના, તો સૌથી પહેલાં તમારે કામ કરવાનું, તમારે આવવાનું હાવ નક્કી જોઈ, હાવ પાકું જોઈ. પહેલાં તમારા પરિવારની પૂછો, જો એ કહે કે હા જા, તમારા પાસે પૈસાની સગવડ હોય તો જ તમે આવો. પહેલી વાત તો એ. બાકી પહેલાં તમારે સૌથી પહેલાં કામ કરવાનું. સૌથી પહેલાં તમારે તમારા બધાય ડોક્યુમેન્ટ છે ને એ આખા કમ્પ્લીટ કરવાના. હું તમને ડાયરેક્ટ એ નહીં કહે કે તમે સીધું ટ્યુશન કરો ને ટ્રેનિંગમાં વ્યા જાઓ અને આવે જાઓ, હાવ ખોટું હોય. એમાં તમારા પૈસા જાય. તમે પહેલાં હે ને, જો તમે પહેલાં ટ્યુશન કર્યો તો ટ્યુશનમાં તો જો આપણા ઉપર ડિપેન્ડ હોય, તો બધાના એ પણ મેસેજો આવે કે કેટલો ટાઈમ ટ્યુશન કરવું પડે, ટ્યુશનમાં કાં હોય, કાં જવું. તો ભાઈ ટ્યુશનમાં પહેલી વાત એ કે એ આપણા ઉપર ડિપેન્ડ હોય, આપણી કેવું આવડે ને કેવું નથી આવડતું, આપણી યાદશક્તિ કેટલી છે, આપણી કેટલી ધગશ છે શીખવાની, તો એ આપણા ઉપર ટોટલી ડિપેન્ડ હોય. અમુકને વરસ દી લાગે, 6 મહિના લાગે, 2 મહિના લાગે ને 15 દી લાગે, તો એ આપણા ઉપર ડિપેન્ડ હોય. તો એ હાલો એક જે કોમેન્ટ હતું એ સોલ્વ થઈ ગયું કે કેટલો ટાઈમ લાગે, એ ટોટલી આપણા ઉપર ડિપેન્ડ હોય. એમાં હે ને કોઈનું કંઈ નથી હાલવાનું, ને જે તમારા સર છે એનું હાલવાનું કે નથી બીજા કોઈનું હાલવાનું, એ તમારા જ હાથમાં એ છે કે તમને કેટલીક ધગશ છે શીખવાની ને તમને કેટલું આવડે. તો પેલું સોલ્વ થઈ ગયું. બીજી વાત એ કે તમે હે ને તમારા ડોક્યુમેન્ટ સૌથી પહેલાં રેડી કરો. તમારે જો આવવું હોય તો તમે પહેલાં ટ્યુશન ન કરતા કે હાલો ભાઈ પહેલાં ટ્યુશન કરી લઈએ પછી ડોક્યુમેન્ટ તો થઈ જાય. તો એમાં હે ને તમારા પૈસા ખોટા હલવાય છે. જો તમે ટ્યુશન કરવા જાય હો તો અટાણે ફી એટલી હોય ટ્યુશનની પણ, તો તમારે મેં જ્યાં ટ્યુશન કર્યું ને 30,000 હતી ટ્યુશનની ફી 30,000 હતી. તો 30,000 એ ભર્યા. મેં માણાવદર કર્યું હતું તો હું રૂમ રાખીને રહેતી, તો 1,500 રૂપિયા રૂમનું ભાડું, લાઇટ બિલ નોખું, પછી ના રાંધીએ તો ઠીક, નકર ટિફિનના કાંઈ અમે 120 રૂપિયા. તો ભાઈ એ બધું હે ને બહુ ખર્ચો થઈ જાય, ઝીણો ઝીણો. પણ જો સ્ટાર્ટિંગ ઇઝરાયલનું તમે જ્યાંથી નામ સાંભળ્યો ને, તો પહેલાં તમારે રૂપિયા બધી નાખવા જ પડીએ. તમારા રૂપિયા તો તમે પૂગ્યા પૈસી ઉપાડે ને પૈસી જે કમાવ ને એ તમારા રૂપિયા કમાણી કહેવાય છે ઇઝરાયલની. બાકી પહેલાં તમારે પૈસા નાખવા જ પડીએ. તો પહેલાં તમે તમારા ડોક્યુમેન્ટ રેડી કરો, બધા A to Z, પાસપોર્ટ ને આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ ને જન્મ તારીખનો દાખલો ને પાન કાર્ડ ને બધામાં સેમ જ હોવું જોઈએ. સેમ નામ, સેમ તારીખ, સેમ ડેટ, બધુંય સેમ ટુ સેમ. જો એકમાં પણ એક જીરીક એક ફેરી છે ને એક આંકડાનો તોય પણ તમારું રિજેક્ટ થાય. કારણ કે મારે હે ને ડોક્યુમેન્ટમાં જ વાર લાગી હતી. મારે મેં હે ને મારા બાપાના નામના આવતા, પછી ભનાના નામના કરાવ્યા. તો ભનાના નામના કરાવ્યા તો બધા એમાં જન્મ તારીખ નોખી. તો જન્મ તારીખ નોખી તો મારા બધા ડોક્યુમેન્ટમાં મારી જન્મ તારીખે 1-2 વર્ષ મોટી જ છે. હું ખુદ 26 વર્ષની છે, પણ મારા ડોક્યુમેન્ટમાં અટાણે હાલ મને 28મું વર્ષ હાલે. તો મારે હે ને વાંધો એવું હતો કે બધામાં હે ને મારી 11 તો મારે ને ભૂલથી એકડો કરે નાખ્યો મહિનો, હજી જન્મ તારીખ હોય ને
તો મારે ભૂલથી એકડાની જગ્યાએ 11ની જગ્યાએ એકડો કરી નાખ્યો હતો. એટલા લોસા થયા હતા ને કે એ પાછું સુધરે નહીં. એટલે મારે પછી બધા ડોક્યુમેન્ટમાં એ જ કરાવવું પડ્યું, એકડો જ કરાવવો પડ્યો બધા 11માંથી 11 કાઢીને. તો એમાં બહુ મારે ડખા થયા હતા. ને બીજી વાત એ કે પાછી એના પાસપોર્ટમાં પણ મારે બહુ વાર લાગી હતી, કારણ કે મારું ચૂંટણી કાર્ડ નહોતું આવતું. કારણ કે જન્મ તારીખનો આ હે ને મારે પ્રોબ્લેમ હતો, તો એને કારણે મારા બીજા ડોક્યુમેન્ટ પહેલાં થાય. પહેલાં આધાર કાર્ડમાં સુધારી, પછી ચૂંટણી કાર્ડમાં સુધારી, પછી પાન કાર્ડ, પછી પાસપોર્ટ મારો થયો. તો મારે હે ને એ બહુ વાર લાગી હતી. મારા ડોક્યુમેન્ટ નહોતા થતા ઘડીકમાં. સેટ મેં ટ્રેનિંગ કીધું કરી. કાલે 21 તારીખ હતી, કાલે બનાનો બર્થડે હતો. તો ઓલી જૂન હે ને જૂન જૂનમાં મેં હે ને મારી ટ્રેનિંગ કરી હતી. તો મારે લગભગ 10 મહિના લાગેગા હતા. એટલે મારા ડોક્યુમેન્ટને કારણે મારા ડોક્યુમેન્ટ રેડી નહોતા થતા. તો બધાયથી પહેલાં તમે તમારા ડોક્યુમેન્ટ રેડી કરો. બધાય ડોક્યુમેન્ટ રેડી થઈ ગઈ, તમારો પાસપોર્ટ હાથમાં આવી જાય, તમારું ચૂંટણી કાર્ડ, તમારું આધાર કાર્ડ, પછી જ તમે ટ્યુશન કરવા જાઓ. પછી તમે ટ્યુશન કરો. ટ્યુશન કરે ને પછી જોવે આપણા જે ટ્યુશનવાળા સર હોય એને ખબર હોય આને કેટલુંક આવડે ને કેટલુંક ને આવડતું. જો તમને આવડતું હોય ને તો તમને મહિના દીમાં મોકલી દઈએ ટ્રેનિંગમાં. ને આપણે જો આવડતું હોય તો આપણે સિલેક્ટ થઈ જઈએ ટ્રેનિંગમાં, તો ત્યાં મહિના દીમાં પણ થઈ જાય. તો તમે પહેલાં તમારા ડોક્યુમેન્ટ હે બધાય એ રેડી કરો, પછી ટ્રેનિંગ કરો. મહિના 28 દીની ટ્રેનિંગ હોય. મુંબઈ જવું પડે. મુંબઈ ઘણાય ટ્રેનિંગ સેન્ટર હોય, એકને મલકના હે. તો તમે મુંબઈ ટ્રેનિંગ કરો. 28 દીની ટ્રેનિંગ હોય. ના રહેવું પડે. બધા ડોક્યુમેન્ટ તમારા કમ્પ્લીટ રાખો. તમને તમારા પછી જે ટ્યુશનવાળા હોય તમને કહે તમારે કામ લઈ જાઓ ને કામને લઈ જાઓ ટ્રેનિંગમાં. પછી ટ્રેનિંગ થઈ ગયા પછી પાછું આવવાનું, મતલબ કે આપણે ઘેર પાછું આવતું રહેવાનું. પછી એ આપણા બાયોડેટા આપે. જે આપણી ટ્રેનિંગ કરી હોય ને એ આપણો સર્ટિફિકેટ ને આપણા બાયોડેટા હોય ને એ જે આપણો એજન્ટ હોય ને, જે આપણો સર હોય ને એને મોકલે. એ મોકલે પછી એ જે બાયોડેટા હોય ને એ આપણી જેને એજન્ટ રાખવું હોય ને એને દેવાના હોય. તો આપણા બાયોડેટામાં બધી આપણી ડિટેલ્સ હોય. વજન, હાઇટ, વેટ, કયા ગામના હે, કઈ ભાષા બોલીએ, કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે હોસ્પિટલમાં, તો એ બધું બાયોડેટામાં હોય. તો બાયોડેટા એજન્ટને આપીએ. પછી એજન્ટ હે આ ઇઝરાયલ ફેમિલી હોય એ બધાને નાખે. પછી આપણી એજન્ટની ફેમિલીને નાખો તો ફેમિલીને માનો કે આપણી ગમેગા તો એ આપણી ફોન કરે, કાં તો એજન્સીમાંથી ફોન આવે ને કાં તો વિડીયો કોલ આવે ફેમિલીવાળાનો. તો મારે હે ને મારા બાયોડેટા નહોતા દીધા મળી, કારણ કે મારો પાસપોર્ટ હે ને બનાનો નહોતો સુધરતો. હું આવી હતી મેરેડમાં. તો આમાં 2 ઓપ્શન હોય, સિંગલમાં પણ આવે હગો અને મેરેડમાં પણ આવે હગો. સિંગલમાં આવવાનો ફાયદો એ રહે તમને કે તમે હે ને તમારો માઇન્ડ કે તમે મેરેડ હે પણ તમારા ડોક્યુમેન્ટ તમારા પાપાના નામ ઉપર હે. મેરેડમાં આવી હતી તો હું જ્યાં રહે હગા, હું ભનોનો આવે હગે એવું. તો હું મેરેડમાં આવી હતી તો ભનાનો પાસપોર્ટ નહોતો સુધરતો. જ્યાં માંડ મારો થયો તો એનો નહોતો સુધરતો. એણે એ જ ડખાવતા ડોક્યુમેન્ટમાં. તો માંડ એનો સુધરો. પછી મને મારા બાયોડેટા આપ્યા. તો મહિને તમારા બાયોડેટા આપ્યા હતા મણી. પછી ફેમિલી ગોતવાનું ચાલુ કર્યું. પછી એક એજન્ટ હતો એણે 1-2 મહિના બગાવ્યા હમણાં કે આજ આવે ને કાલે આવે ને ફોન. તો એનો ફેમિલીનો ફોન આવ્યો નહીં. પછી દીધા બીજા એજન્ટની બાયોડેટા. તો પછી એણે અઠવાડિયામાં જ ગોતી દીધું હતું. તો મારી ફેમિલીનો ફોન આવ્યો હતો. મારી જે પેલી ફેમિલી ઉતોલનો શું ને તું અનુભવ હે કે ને તો આ બીમારી હે તારા એમ્પ્લોયરને તું કેવી રીતના હેન્ડલ કરીને. તો એ બધું મને આવડતું હતું, મેં કહી દીધું હતું. તો એ કંઈ ટેન્શન નહોતું મારે. પછી હું સિલેક્ટ થઈ ગઈ. પછી આપણી ફેમિલી સિલેક્ટ કરેલી. પછી મતાસ પડે. મતાસ એટલે કે સામેવાળી જે ફેમિલી હોય ને એના વિશે ને આપણા વિશે કોન્ટ્રાક્ટ સાઇન થાય. તો મતાસ આવી જાય ને પછી વિઝા શો થઈ જાય. વિઝા શો થાય ને પછી પાછું ડાયરેક્ટ મુંબઈ જવાનું રહીએ. તો મુંબઈ જવાનું થાય ને પછી પાછું હે ને એ આપણે ટ્રેનિંગ સેન્ટર ઉપર આધાર હોય કે આપણો વારો કેદો આવે, કેટલીક સંખ્યા એની ના હે ને. મારો મુંબઈ હું પૂણા 1.5 મહિને મારો વારો આવ્યો હતો મુંબઈ. કારણ કે અમારા ટ્રેનિંગ સેન્ટરમાં 300 જણા આવતા તે દો. તો કાયમ 15-15ની મોકલતા ને તોય 300 જણા એટલી. તો મારો વારો 1.5 મહિને આવ્યો હતો. નકર હમણાં હે ને ના 7 જ દી હું ખાલી મુંબઈ જે મારું ટ્રેનિંગ સેન્ટર હતું ના 7 જ દી ગઈ હતી હું ખાલી મારા જે ટ્રેનિંગ સેન્ટરમાં. બાકી કહી દીધું હતું કેર બહેન પાછો કંઈ કે બેહાડવાની જગ્યા નથી. તો 1.5 મહિનો મેં ખાલી મફતનું ભાડું ભર્યું હતું મુંબઈ ઇન્ડિયન. મહિના દીનું તો તમે સમજી લો કે મફતનું ભાડું ભર્યું હતું. કારણ કે 300 ને માથે સંખ્યા તો બેહાડે કાંઈ એટલાની ને ઝીણી મતાસું પડે એ બધા તો જવાના જ છે. તો એને લેવું કંઈ પડે તો એવી રીતના એની સેક્શન કરે નહીં ખાતા. 7-8 દી ભીણાવે એમાં હે ને આપણી સેક્શનો આપી દઈએ કે તમારે આની ના પાકા કરવાના.
તો મારે એ થેગા હતા હાથ દીમાં. પછી જે મેન મેડમ હોય ને એના પાસે જવાનું, એ આખા લીથામાંથી ગમે નથી ગમે એ પૂછે લઈએ, તો એ પૂછે એનો જવાબ આપણે દે દેવાનો. જો આવડે જઈને તો આપણું નામ નાખી દઈએ. પછી મેડિકલ થાય પછી થોડાક દી પછી પાછો વારો આવે જાય, પછી ડાયરેક્ટ એમ્બેસીમાં ઇન્ટરવ્યૂ. તો જો આ બધી પ્રોસેસ હતી. તો ડાયરેક્ટ હે ને હું તો કહું કે પહેલાં તમે તમારા ડોક્યુમેન્ટ કરો, તમારા ઘરનાની બધાની સલાહ લ્યો, તમારું મન મક્કમ કરો, તમારે આવવું કે નથી આવવું, તમને આવડીએ કે નહીં આવડીએ. જો તમારે આવવું જોઈએ તો ડોક્યુમેન્ટ પહેલાં હે ને કમ્પ્લીટ કરો, પછી ટ્યુશન કરો ને તમે હે ને મન લગાડે ને પછી એકદમ ધ્યાન આપજો ભણવામાં, તો તમારે મહિના દીમાં જ થઈ જાય. કારણ કે મને ખુદને કંઈ ન આવડતો, હાવ ઠોઠડી જોતી, મારે મોઈ કામણી જરાય હરમ નથી. કારણ કે હું ભણવામાં એટલી સોર હતી ને કે હું બાના જ કરતી ભણવા ન જવાના, ને હું ભણી નથી ખરેખર, હું 10 જ ભણી, એમાંય પણ 2માં ફેલ થઈ. તો એટલે મને હે ને કંઈ ભણવાનો અરખ નહોતો, પણ મને ઇઝરાયલ આવવાનો અરખ હતો ને મહિના દીમાં ટ્યુશન કરી લીધું. મારી ટ્રેનિંગ ગઈ તરત થઈ ગઈ ને મારે વાંધો કાં આવ્યો હતો કે મારા બાયોડેટા નહોતા દેતા. કારણ કે ભનાનો પાસપોર્ટ હે ને રિન્યુ નહોતો થતો, હું આવતી હતી મેરેડમાં, એટલે મારે એ મોડું થયું હતું. એટલે વાર્તા લાગે જો આમાં ફેમિલી કારક વહેલું જડે, કારક ન જડે, કારક પછી આપણી મતાસ મોડી પડે, કારક વિઝા મોડી શો થાય, તો વાર્તા લાગે. કંઈ તરત કોઈનું નથી થતું. 6 મહિના તમારે ગણે જ લેવાના. ઇઝરાયલ આવવું હોય ને તો એ પહેલાં તો તમારે કોઈની પણ આવવું હોય ને તો જો આ બધી પ્રોસેસ હોય. બાકી તો તમે ટ્યુશનમાં જાવ એટલી શરૂ હોય એને બધાય મારા કરતાં વધારે ખબર હોય. તો મને કંઈ પણ વધારાનું ક્વેશ્ચન હોય ને તો તમારે કોન્ટેક નંબર લઈ લેવાના. પોરમાં કરાવે, માણાવદર કરાવે, અટાણે તો દુનિયાના હે બધે કરાવે. હા, ઇંગ્લિશના ઇઝરાયલના ટ્યુશનનું. ને છતાંય જો તમને કંઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરજો, મારાથી બની એટલો હું જવાબ દે. તો જો આ બધી પ્રોસેસ હતી મારી, તો એ વિડીયો બહુ લાંબો થઈ જાય. તો બીજું કંઈ પણ તમારે પૂછવું હોય તો કોમેન્ટ કરજો, હું જરૂરથી અલગથી વિડીયો બનાવીશ. તો જોતા રહેજો મારો વિડીયો. બાય બાય.